અરિહંત 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 હરિહંત 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 સુમતિનાથ 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 મહાવીર સ્વામી 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 ગૌતમ 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 સ્વામી ગુરુદેવ 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 આત્મા છું 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 ઓમ ઐં નમઃ 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 ઓમ હ્રીં નમો નાણસ 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 ઓમ શુદ્ધાત્મ સ્વરૂપાય નમઃ કલ્યાણ પાદ પારામમ શ્રુત ગંગા હિમાચલમ વિશ્વાંભુજ રવિં દેવમ વંદે શ્રીનાથનંદનમ અનંત ઉપકારી કરુણા સાગર વર્તમાન શાસન પદે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને ભાવપૂર્વક આનંદ વંદના કરી આપણી પ્રશ્નોત્તરી પ્રવચનને આગળ વધારીએ. ચાલો સૌથી પહેલાં તમારામાંથી કોઈને પ્રશ્ન પૂછો તો આંગળી ઊંચી કરો. બોલો કિરણભાઈ. આપણે કોઈ પણ દેશમાં જઈએ હાજી ત્યાં ક્રિયાના ભગવાન હોય, ત્યાં પાસના ભગવાન હોય, હાજી આદિના ભગવાન હોય, ત્યાં સમતિના ભગવાન હોય. હાજી બધી બાજુ આરતી લગભગ જે આરતી આપણી અંદર છે. હા, એને માટે અમે ઘણો પ્રયત્ન કર્યા છે અને આપણા સાહેબજીએ અનેક જવાબદારીઓ વચ્ચેમાં ઘણી જે રચનાઓ કરી છે એ પૈકી આરતી અને મંગલ દીવાની પણ રચના કરી છે. અને એના કાર્ડ પણ અહીંયા દેરાસરમાં લાગેલા છે અને મારા ખ્યાલ તમે પણ અહીંયા એ જ બોલો છો ને હવેથી. હા, એટલે જીન તુજ આરતી બહુ સુખકારી. એમાં જીન કોઈનું નામ નથી, જનરલ છે, એટલે દરેક ભગવાનને આપણે લાગુ પડી શકે. ત્યારે જય જય આરતી આદિ નંદા એની રચના એક પૂજારી કે ભોજકે કરેલી છે. વડનગરમાં રહેનાર હતા અને કેસરિયા તીર્થમાં જે આદિના દાદા એના ઉપર એના પૂજારી તરીકે હતા. ભગવાન ઉપર ખૂબ શ્રદ્ધા હતી અને એની રચના છે. આ એક શ્રાવકની કરેલી રચના છે અને એ આદિનાથ ભગવાનને અનુલક્ષીને છે. પણ એનું પુણ્ય એવા પ્રકારનું હશે એટલે એ પ્રચલિત થઈ ગઈ. કેટલાક સમય પહેલાં આ વિષયમાં ઉહાપોહ થયો હતો અનેક બીજા આચાર્યો વચ્ચે અને મારા ખ્યાલથી એ આરતીઓની સ્પર્ધા પણ કાંઈ રાખવામાં આવી હતી. એટલે અનેક બીજાઓએ આરતી બનાવી હશે. તો આપણા સાહેબજીએ પણ આ આરતી મંગળ દીવો બનાવેલ છે અને અમે એના કાર્ડ છપાવી લગભગ આપણા દરેક સંઘોમાં મોકલાવેલ છે અને ભલામણ પણ કરી છે. આપણા વિધિકારો જે છે આપણા નરેન્દ્રભાઈ અને કૈવનભાઈ વગેરે
અને સંગીતકાર કે વગેરે એમની સાથે છે, એમને પણ ભલામણ કરેલી છે. ક્યારેક બોલે છે પણ છતાં ઓલું જૂનું બેસી ગયેલું એકવાર ઘરે બેસી ગયું હોય એટલે જેથી એને બદલાવવી થોડી અઘરી હોય છે. છતાં તમને ધન્યવાદ છે કે તમે બધા ભગવાનની છડી પણ તમને જે આપેલી છે દરેક સંઘોમાં આપેલી છે. હા, સરસ સવારના બોલતા હતા, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, દરેક સંઘોમાં મુકાવેલ છે, ભલામણ પર કરે છે, પણ બહુ ઓછા સંઘોમાં કદાચ બોલાતી હશે. એ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. અને ખાસ અમે તો ઈચ્છીએ છીએ કે આ રીતે એનો વધુ ને વધુ પ્રચાર થાય, એ અતિ જતી જરૂરી છે. ગુરુ ભક્તિ પણ કહેવાય, ભગવાનની તો ભક્તિ થાય છે એના દ્વારા, પણ આપણા ગુરુદેવશ્રીએ અનેકવિધ જવાબદારીઓ વચ્ચે જ્યારે આવી સરસ અને સરળ રચનાઓ કરી છે એટલે એને મહત્ત્વ આપવું. આપણે જો એની ઉપેક્ષા કરીશું તો બીજા કશા બોલવાના છે. હા, તો ખાસ ફરી બધાને ભલામણ છે, તમે પણ જ્યાં જાઓ બીજે તમારા સગાવાળાને મળવા માટે ત્યારે આ મુદ્દો શક્ય હોય ત્યાં સુધી ઉઠાવવાનો અને ભલામણ કરવાની અમે પણ પ્રયત્ન કરીએ છીએ. ચાલો. એમ બરોબર. બરોબર. ત્યાંથી ધૂળેવા મંડપ એટલે કેસરિયાજી તીર્થંજ મંડપ છે, એ ધૂળેવા મંડપ તરીકે ઓળખાય છે, એટલે એ રીતે એમાં આરતીમાં ઉલ્લેખ છે. ચાલો, બીજો પ્રશ્ન. શક્ય હોય તો ન પીવા તો વધારે સારું, છતાં એકાંતે આમાં નિષેધ કદાચ ન કરી શકાય. અનિવાર્ય હોય તો જુદી વાત છે, બાકી બને ત્યાં સુધી સાંસારિક પ્રવૃત્તિ, ખાવું પીવું એક પ્રકારની સાંસારિક અથવા શારીરિક પ્રવૃત્તિ છે, બને ત્યાં સુધી ન થાય તો સારું. પણ અપવાદ રૂપે કોઈ અનિવાર્ય સંજોગ એવા ઉપસ્થિત થયા હોય તો જુદી વાત છે. બાકી તો હવે પૂજાના કપડાં હકીકતમાં પૂજા સિવાય અત્યારે વ્યાખ્યાના બેઠા હોય પૂજાના કપડામાં, એ હકીકતમાં બેસાય નહીં. વધુ સમય બેસીએ તો પરસેવો વગેરે થાય, કપડાં અશુદ્ધ બને. છતાં ક્યારેક આવું થયું હોય તો કપડાં એને ઘરે જઈને પાણીમાં છેવટે જબરી નાખવા જોઈએ અથવા ધોઈ નાખવા જોઈએ. જો સમર્થ શ્રાવક હોય ને એમને તો રોજ કાલીબદ્ધની જેમ નવા પૂજાના વસ્ત્રો એ પણ શક્ય હોય તો. એવા એક શ્રાવક વર્તમાન કાળમાં મુંબઈમાં છે, વાટુંગાની અંદર. હા, ખબર છે ને કુમારભાઈ, કેટલાય એના દેરાસર દર્શન કર્યા છે. હા, હવે કેટલા ભગવાન, દરેક ભગવાનની અલગ અલગ આંગીના લગભગ કેટલા, મારા ખ્યાલથી કદાચ 100 જેટલા સેટ તો હશે. આટલા બધા સેટ ડાયમંડના સરસ મજાના. હા, અને પર્યુષણ જેવા દિવસોમાં જાઓ તો જાણે આમ રોજ લગભગ વિમાન જેવું વાતાવરણ લાગે. આમ તો ગેરેજમાં બનાવેલ છે પણ છતાં એને કેવું સજાવેલ છે. હા, અને પોતે બંને જણા સજોડે કલાકો સુધી 3-4 કલાક સુધી ભગવાનની ભક્તિ કરે. એમ નહીં કે બનાવીને પૂજારીને સોંપી દીધો, પોતે જ બધું ભગવાનનું નિર્માલ્ય ઉતારવું, પ્રમાર્જના કરવી, અક્ષાલ કરવો, અંગુષ્ણા કરવા વગેરે ટોટલ બધું એ ટુ ઝેડ. અંગ પૂજા, અગ્ર પૂજા, ભાવ પૂજા રૂપે ચૈત્ય વંદન, પછી પરમાત્માનો જાપ, નામસ્મરણ વગેરે લગભગ 3-4 કલાક સવારના બહુ બંને જણા સજોડે ભક્તિ કરતા હોય છે. એટલે શક્તિ હોય જો તો એ રીતે રોજ નવા કપડાં. બરોબર ને? હા, તમારા ઘરમાં કેટલા સેટ, તમારા કપડાના સેટ ઘણાના શ્રીમંતોના ઘરોમાં હા આખા કબાટ ભરેલો હોય, હેંગર ઉપર એમ કેટલી જોડીઓ લટકતી હોય. કદાચ 70 સેન્ચુરી કહી શકીએ, 100 સેટ વગેરે હોય. એ રીતે પરમાત્માની પૂજા માટે પણ શક્તિ હોય તો રોજ નવા કપડાં, છેવટે વાર કપડાં બદલાવા જોઈએ અથવા રોજ ધોવા જોઈએ અને ધૂપિત કરવા જોઈએ. જેટલો આપણું દ્રવ્ય શુદ્ધિ હશે ને એટલી ભાવ શુદ્ધિ થશે. જેટલા ઊંચા દ્રવ્યો વાપરીશું. ભગવાનની પૂજામાં લગભગ 7 પ્રકારની શુદ્ધિ જાળવવાની કહી છે. એમાં અંગ, વસન એટલે વસ્ત્ર, અંગ શુદ્ધિ મર્યાદિત સ્નાન દ્વારા, પછી વસન શુદ્ધિ, અંગ વસન મન સૌથી ઉત્તમ છે. મનની શુદ્ધિ, મનમાં આડા અવડા સાંસારિક વિચાર ચાલવા જોઈએ નહીં. ભૂમિ શુદ્ધિ, હિનાલય બનાવે ને ત્યારે ત્યાંમાં ભૂમિ શુદ્ધિ પહેલાં કરવામાં આવે, બરાબર? દૈસરમાં આવે 2 દિવસ પછી છે, 15 તારીખના પહેલાં ભૂમિ શુદ્ધિ. ભૂમિની અંદર કોઈ હાડકા વગેરે રહેલા હોય એના ઉપર દેરાસર બંધાય તો પણ એનામાં જે હોય ભક્તિ કરનારા અને ચિત્તની સ્થિરતા ન રહે. એવા મકાનમાં પણ જે રહે બિલ્ડિંગમાં ત્યાં પણ મનની કે શાંતિ, કુટુંબમાં સંપ વગેરે રહે નહીં. એટલે ભૂમિ શુદ્ધિ.
એમ ધન શુદ્ધિ પણ હોવી જોઈએ, ઉપકરણ શુદ્ધિ હોવી જોઈએ. એ ઉપકરણો હોય એ પણ શક્ય હોય તો સ્વદ્રવ્યથી અને એ પણ નીતિપૂર્વકના કમાવેલા ધર્મથી બનાવેલા હોવા જોઈએ. ઘણા એવા ભાગ્યશાળી આજે પણ છે, બધા સોનાના કે ચાંદીના હીરા જડિત એવા ઉપકરણો પોતાના સ્વદ્રવ્યના વાપરતા હોય ભગવાનની પૂજા વગેરે કરવા માટે. ને જેટલું આ બાહ્ય શુદ્ધિ હશે, ઉપકરણ શુદ્ધિ વગેરે હશે, એટલે આપણી ભાવ શુદ્ધિ વધારે સારી રીતે થઈ શકશે. એટલા માટે બની શકે તો કપડાં પૂજાના કપડાં ધોવા પછી બીજી કોઈ વ્યવહારિક શારીરિક ક્રિયાઓ ન થાય એ વધુ ઈચ્છનીય છે. અમને ભય શું હોય, જરાક તમે આટલી છૂટ આપીએ ને અમે તમે આમ બાકોડું કરી નાખો, એટલે છૂટ આપતા પણ તમને વિચાર થાય. બરાબર ને? દરેક નિયમમાં અપવાદ હોઈ શકે, પણ એ અપવાદની વાત પણ જાહેરમાં કરવામાં ઘણી વાર જોખમ રહેલું હોય છે. એટલે બને ત્યાં સુધી ન જ કરવું. પૂજા કરતાં કેટલી વાર પગું લાગી? 5 કલાક, અડધો કલાક છે. હા નહીં તો એવી રીતે વ્યવસ્થા લગભગ સંઘમાં હોય ને, કોઈ રૂમમાં જઈને કપડાં બદલી લેવાના. હે હા, વ્યવસ્થા હોય છે. બને ત્યાં સુધી પાણી પણ ન પીવાય એ જ ઈચ્છનીય છે. ચાલો, ત્રીજો પ્રશ્ન. અચ્છા, ઓહો. મલાડમાં રહે છે કે બીજી ક્યાં રહે છે? ભલે, સારું. ભલે, ચાલો પૂછો. સવાલ છે કે જૈન ભૂગોળની અમુક વાતો સમજમાં આવતી નથી. હાજી હાજી. અને સાચું કહું તો માનવામાં પણ નથી આવતી. શું એ અભવ્યતાની નિશાની છે? અભવ્યતાની નિશાની ન કહી શકાય. શાસ્ત્રમાં કહ્યું છે કે શાસ્ત્રમાં જે પદાર્થો કહેલા હોય, બરાબર, એને જો બુદ્ધિ પદાર્થો 2 પ્રકારના, એક છે બુદ્ધિગમ્ય અથવા તર્કગમ્ય અથવા યુક્તિગમ્ય, અને બીજા છે શ્રદ્ધાગમ્ય. દરેક પદાર્થો લોજિકથી કે બુદ્ધિથી જ બેસે તો જ માનીએ, અને નહીંતર ન માનવું, આ પણ વાત બરાબર નથી. આ શક્ય હોય ત્યાં સુધી શાસ્ત્રમાં કહેલી વાતોને તર્કથી, યુક્તિથી, લોજિકથી, બુદ્ધિથી સમજવા માટે જરૂર પ્રયત્ન કરવો, પોતે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. જેથી અવસરે આપણે બીજાને પણ બુદ્ધિથી, લોજિકથી, તર્કથી, યુક્તિ સમજાવીને એની શ્રદ્ધાને પણ સ્થિર કરી શકીએ. પણ છતાં કેટલાય પદાર્થો એવા અતિઇન્દ્રિય હોય, ઇન્દ્રિય અને મનથી પણ પર હોય, અતિ સૂક્ષ્મ હોય, એવા પદાર્થોને તમે સત્યમ નિઃશંકમ જમ ચીણે હિમ પવે યમ, ભગવાને જે કહ્યું છે તે સાચું અને શંકારહિતપણે શ્રદ્ધા કરવા યોગ્ય છે. આપણી બુદ્ધિ તો બહુ સીમિત છે. આપણી સ્થિતિ કેવી છે? કૂવાના ડેડકા જેવી છે. કૂવાના જન્મ્યો ડેડકો, કૂવાથી બહારનું કંઈ જોયું જ ન હોય. બીજો ડેડકો, સમુદ્રનો ડેડકો કૂદતા મારતો મારતો ત્યાં અંદર ગયો અને બંને વચ્ચે સંવાદ થયો. ક્યાંથી આવ્યો? તો સમુદ્રમાંથી. સમુદ્ર કેટલો મોટો! કૂવાનો ડેડકો આમ ઠેકડો મારે છે. આ તો પહેલાં આપણા પગ પર હાથ કરે છે આમ. આટલો કેટલો હોય સમુદ્ર? તો બહુ મોટો. બહુ એટલે કેટલો? પણ એટલે થોડો જમ્પ મારે છે. આટલો મોટો! આ તો કેમ સમજાવું કૂવાના ડેડકાને સાગરનું માપ? આવી સ્થિતિ આપણી છે. આપણું જ્ઞાન કેટલું બધું સીમિત છે. શાસ્ત્રો પણ અત્યારે પૂરા રહ્યા નથી. દ્વાદશાંગી, જો આખા કેવળ જ્ઞાન દ્વારા ભગવાન વિશ્વનું જે સ્વરૂપ જુએ છે ને, એનો અનંતનો ભાગ જ અભિલાપ્ય એટલે વાણીથી વ્યક્ત કરી શકાયો. એના કરતાં અનંત ઘણો ભાગ એવો છે કે અનભિલાપ્ય. તીર્થંકર ભગવાન, કેવલીનો તીર્થંકર ભગવાન, એ પણ વાણીથી વ્યક્ત ન કરી શકે. અંદરમાં જાણે છે, અનુભવે છે, સમજી શકે છે, પણ વાણીથી વ્યક્ત કરી શકાતું નથી હોતું. દાખલા તરીકે ગાયનું ઘી તમે ચાખ્યું, પૂછવામાં આવ્યું એનો સ્વાદ કેવો છે, બોલો. તમે સ્વાદનો અનુભવ તો કર્યો, પણ વાણી દ્વારા કંઈ વ્યક્ત થઈ શકતું નથી. આવી સામાન્ય વસ્તુ પણ જો વાણીથી વ્યક્ત કરી શકાતી નથી, એ રીતે કેવળ જ્ઞાનીઓએ પણ જ્ઞાન દ્વારા આખું જે વિશ્વનું ત્રિકાલી સ્વરૂપ જાણ્યો, એમાં અનંત ભાવો એવા છે કે જે વાણીથી વ્યક્ત થઈ શકતા જ નથી. એ અનુભવ ગમ્ય હોય છે, માત્ર જ્ઞાન ગમ્ય હોય છે. એને અનભિલાપ્ય ભાવો કહેવાય. અને એનો અનંત ભાગ અભિલાપ્ય એટલે વાણીથી વ્યક્ત કરી શકાય. હવે અભિલાપ્ય જે હોય છે ને ભાવો, એનો પણ અનંતમો જ ભાગ માત્ર તીર્થંકર ભગવાન પોતાના આયુષ્ય દરમિયાન વાણી દ્વારા વ્યક્ત કરી શકતા હોય છે. આયુષ્ય મર્યાદિત હોય છે, ભલે ને કરોડો પૂર્વોનું પણ હોય. જ્ઞાન એટલું બધું વિશાળ છે, અભિલાપ્ય ભાવ, એ બધું કાંઈ કહી શકાતું નથી. અને ગણધર ભગવંતોએ જે ત્રિપદી પામીને દ્વાદશાની રચના કરે,
એમાં પણ એ અભિલાપ્ય ભાવોનો અથવા ભગવાનની જે બોલ્યા એનો અનંતનો ભાગ જ એમાં ગૂંથાઈ શકાયો છે. અને એનો પણ કેટલો ભાગ રહ્યો અત્યારે વર્તમાનમાં 14 પૂરો બધા વિચ્છેદ પામી ગયા. બાકીના 11 અંશિત્રો પણ પ્રમાણમાં ઘણા ઓછા થઈ ગયા છે. 12 વર્ષના 3 વખતના દુષ્કાળોના કારણે મુસલમાન બાદશાહોએ આપણા જ્ઞાન ભંડારોને મહિનાઓ સુધી બાળીને એના દ્વારા લશ્કરને રસોઈ કરીને જમાડવામાં આવ્યા. એના કારણે પણ ઘણું શુક્રજ્ઞાન વિચ્છેદ પામ્યું છે. એટલે ઘણી બધી એવી વાતો છે કે વર્તમાન કાળમાં આપણે કદાચ બુદ્ધિથી સમજાતી નથી અથવા વિજ્ઞાન સાથે થોડી ટેલી કદાચ નથી પણ થતી, તો પણ આપણે એ રીતે શ્રદ્ધાથી સ્વીકારવું જોઈએ. આપણી બુદ્ધિ સીમિત છે પણ આપણને સમજાતું નથી માટે એ વસ્તુ બરાબર નથી એવું માનવા કે બોલવાની ઉતાવળ કરવી નહીં, તો સૂત્ર ભાષણ થઈ શકે. બરાબર બની શકે. અમને પણ ક્યારેક કોઈ વિષયમાં ઘણા પ્રશ્ન હોય છે, પણ તત્વમ કેવલી ગમ્ય પછી બરાબર આપણી બુદ્ધિથી અત્યારે સમજી શકાતું નથી, પણ તત્વમ કેવલી ગમ્યમ. બીજી વાત, વિજ્ઞાનના સિદ્ધાંતો બદલાતા રહેતા હોય છે. ઘણી વાર એક વૈજ્ઞાનિકે અમુક શોધ કરી, અમુક જરાત કરે, પછી 25-50 વર્ષ પછી બીજો વૈજ્ઞાનિક થયો, એણે એ સિદ્ધાંતને ખોટો સાબિત કરીને જગ્યાએ નવો સિદ્ધાંત આપ્યો હોય. આવું પણ વિજ્ઞાનમાં ઘણું બનતું હોય છે. એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે, જ્યારે ભગવાને કહેલા સિદ્ધાંતો ત્રિકાલા બાધિત હોય છે. એટલે આપણને કદાચ કોઈ વસ્તુઓ ન પણ સમજાતી હોય, બુદ્ધિમાં ન પણ બેસતી હોય, તો પણ ભગવાને કહેલું છે માટે એ સાચી શંકા રહી શ્રદ્ધા કરવા યોગ્ય છે એમ માનીને સ્વીકારવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે ભગવાને કહેલી છે, પછી ધીરે ધીરે આજે સાયન્સ ત્યાં સુધી પહોંચી રહ્યું છે. જો સૂર્ય, ચંદ્ર અથવા ગ્રહ, નક્ષત્ર, તારાના જે કિરણો પૃથ્વી ઉપર આવે છે, એમાં મીડિયા માધ્યમ તરીકે વિજ્ઞાન શું કહે છે ખબર છે? અને જૈન શાસ્ત્ર શું કહે છે? જૈન શાસ્ત્ર શું કહે છે? આખા આપણે જેમ આમ ગતિ કરી શકીએ, હાથને હલાવી શકીએ છીએ, એમાં પણ એક અદૃશ્ય અરૂપી પદાર્થ વિદ્યમાન છે, માટે નહીં તો નથી શકાય. જે આપણી ગતિમાં સહાયક છે એ પદાર્થ કયો? બોલો, કોઈ ખ્યાલ હોય તો? ધર્માસ્તિકાય. અને અત્યારે આપણે આમ બેસી શક્યા છીએ, એમાં પણ સહાયક તરીકે કયો પદાર્થ છે? અધર્માસ્તિકા. અહીંયા ધર્મ અને અધર્મ એટલે પુણ્ય ને પાપના અર્થમાં લેવાના નથી. આ એક પારિભાષિક શબ્દો છે બંને. તો એ બંને પદાર્થો કેવા છે? અરૂપી. રૂપ, રસ, ગંધ, સ્પર્શથી રહી છે આકાશની જેમ, અને શાશ્વત છે, નિત્ય છે. તો વિજ્ઞાન એને આજે એમાંથી એક પદાર્થ ધીરે ધીરે સ્વીકારતું થયું છે, ધર્માસ્તિકાએ. એને માટે કયો શબ્દ વાપરે છે ખબર છે કોઈને? તારાઓ વગેરેનો જે પ્રકાશ અથવા કિરણો અહીંયા સુધી આવે છે, વચમાં એમાં ગતિ કરવામાં સહાયક તરીકે ઈથર. સાંભળ્યો શબ્દ ઈથર? હા, ઈથર બોલે છે. એટલે ઈથર પહેલાં વિજ્ઞાન બધું અનેક છે, એકની અનેક છે. પછી ધીરે ધીરે પરિવર્તન થતું આવ્યું, અને હવે કે છે ઈથર પણ એક જ છે. એ આખા બ્રહ્માંડ વ્યાપી છે, વિશ્વવ્યાપી છે આકાશની જેમ, અને અરૂપી છે, અદ્રશ્ય છે, ઇનવિઝિબલ છે. એટલે આ ધર્માસ્તિકાની સ્થિતિ થઈ ગઈ છે ને, એવી રીતે અધર્માસ્તિકા માટે હજી સાયન્સ શોધી શકે એવું નથી, પણ ધીરે ધીરે આખરે આવશે, માનશે. એટલે ઘણા એવા પદાર્થો છે કે જે ભગવાને હજારો વર્ષ પહેલાં કહેલા છે. તીર્થંકર ભગવંતો અનાદિકાળથી કહેતા જ આવ્યા છે બધા, અને ધીરે ધીરે વિજ્ઞાન એમાંથી કેટલીક વસ્તુઓને સિદ્ધ કરી શકે છે, બાકી અને ધીરે ધીરે કરશે. તમે હા રોજે કર્યું, એનાથી પહેલાં પણ ભગવાન તો ચાર તીર્થંકરો કહેતા આવ્યા છે કે ભાઈ વનસ્પતિમાં આપણે શું, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ દરેકમાં આપણા જેવો જ આત્મા ચેતના રહેલી છે. તો વિજ્ઞાન હવે ધીરે ધીરે માનતું થયું. તો આવી ઘણી વસ્તુઓ છે. તેનો ભાત રાંધવા મૂક્યા હોય, એ ભાત બરાબર સીજી ગયા કે નહીં એ ખાતરી કરવા શું કરો? ઉપરથી 2-4 દાણા લઈને દબાવો, એટલે રન થઈ ગયા, સમજાઈ ગયા કે ભાત રંધાઈ ગયા. તો બધા દાણાઓને કાંઈ આમ દબાવવા બેસતા નથી. બસ એવી રીતે કેટલી આવી વસ્તુઓ, 5, 15, 25 વસ્તુઓ જ્યારે સિદ્ધ થઈ ગઈ છે વિજ્ઞાન દ્વારા, પણ તો બાકીની ભગવાનની વાણી પણ શા માટે એ ખોટી હોય એવું માનીએ? બરાબર. પુનર્જન્મ, વગેરે વગેરે વાતો પણ આજે હિપ્નોટિઝમ દ્વારા પણ સિદ્ધ થઈ શકે છે. અને આપણા શાસ્ત્રોમાં તો ડગલે ને પગલે કોઈ પણ જીવન ચરિત્ર લો એટલે એના ભૂતકાળના ભવોની વાત પણ આવે, ભવિષ્યના ભવોની પણ વાત આવતી જ હોય છે. એટલે કોઈ વસ્તુ ન પણ સમજાતી હોય તો આપણે એને એમાં પ્રશ્ન સમજવા અને પ્રશ્ન કરીએ ને એની છૂટ છે. જિજ્ઞાસા બુદ્ધિથી સમજવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ.
પૃચ્છા સ્વાધ્યાય એટલે તો કહ્યું એટલા માટે આપણે પ્રશ્નોત્તરી રાખીએ છીએ. છતાં કેટલીક કોઈ પ્રશ્ન એવા પણ હોઈ શકે કે જે કદાચ અમે પણ ન સમજાવી શકતા હોઈએ કે અમને કંઈ સર્વજ્ઞ તો છે જ નહીં અને શાસ્ત્રોમાં કંઈ બધી જ વાતો અત્યારે છે પણ નહીં, એટલે કદાચ કોઈ વસ્તુ અમે પણ ન સમજાવી શકીએ અથવા આપણામાંથી કોઈને પણ ન સમજાતી હોય તો એટલા પ્રશ્ન કરવાથી કંઈક અભાવીપણું આવી જતો નથી. પૂછવું જ જોઈએ. એટલે પૂછવા બદલ ધન્યવાદ છે. ચાલો આગળ બીજો પ્રશ્ન. ભગવાનના ચરિત્ર પર પિક્ચર કે નાટક બનવાથી તીર્થંકર વિશે લોકો એટલે ગાજેનોને વધારે જાણવા મળે તો એની અનુમોદન કરી શકાય કે નહીં? આ વસ્તુ પર બહુ જરા ગંભીર છે. ભૂતકાળમાં પણ આ વિશે ખૂબ ચર્ચાનો વિષય બનેલો. અગાઉ પ્રાય નેમ રાજુની નાટિકા કંઈક તૈયાર થતી હતી અને એ વખતે પણ આપણા આચાર્યોમાંથી ખાસ કરીને પૂજ્યપાદ પન્યાસ પ્રવર્ષી ચંદ્રશેખર મહાશય બીજા પણ ઘણા આચાર્યોએ એનો વિરોધ કરેલો અને એની પાછળ લોજિક કે તર્ક આ આપે છે કે જે એમાં કામ કરનારા હોય એક્ટર એક્ટ્રેસ વગેરે એનું જીવન અત્યંત ઢંગધડા વગરનું હોય, અનેક પ્રકારના રસનોથી ઘેરાયેલું હોય, એના ચારિત્રના બિલકુલ ઠેકાણા ન હોય અને એવી વ્યક્તિ આવા લોકોત્તર પરમ પુરુષ પરમાત્મા કે આવા ગુરુ ભગવંતો એમનું પાત્ર ભજવે એ ઉચિત નથી અને એ રીતે વિરોધ કરવામાં આવે. દરેક ચીજમાં લાભ અલાભ બે પાસે દરેકમાં હોય. બીજા કોઈ તર્કથી બીજી કોઈ યુક્તિ એવી હોઈ પણ શકે કે ભાઈ આના કરતાં કરીએ ભલે ગેરલાભ પણ છે સાથે લાભ પણ હોય, પણ છતાં થોડો પણ ગેરલાભ હોય અને ગીતાર્થ પુરુષો નિષેધ કરતા હોય તો એ વસ્તુ આપણે કરવી નહીં. દૂધપાકનું તપેલું આટલું મોટું હોય બે ચાર ટીપા પણ ઝેરના પડેલા હોય તો એ દૂધપાક પીવા લાયક રહેતો નથી. એ રીતે ભલે કોઈ થોડો ઘણો લાભ પણ શક્ય હોય છતાં ગેરલાભની શક્યતા ગીતાર્થ મહાપુરુષોને એમાં વધારે દેખાય છે, એટલા માટે નિષેધ કરતા હોય છે. ચાલો પછી ચોક્કસ થઈ શકે. અઢી દીપથી બહાર અસંખ્ય દીપ સમુદ્ર વગેરે છે, ઉપર ઉર્ધ્વલોક નીચે પાતાલોક વગેરે ઘણું બધું છે અને ત્યાં વ્યવહાર રાશિના જીવો ને થઈ શકે છે. અઢી દીપથી બહાર મનુષ્યોની ઉત્પત્તિ નથી હોતી. મનુષ્યના જન્મ મરણ એ અઢી દીપમાં થાય. હા, મનુષ્ય આકાશગામીની વિદ્યા દ્વારા ઉડીને અઢી દીપથી બહાર જઈ શકે ખરા. જંગાચારણ મુનિ, વિદ્યાચારણ મુનિ વગેરે આકાશમાં ઉડીને ઠેઠ આઠમું નંદીશ્વર દ્વીપ છે ત્યાં ત્યાંથી પણ આગળ વધીને કુંડલ દ્વીપ ને રુચક દ્વીપ પણ આવે છે. કુંડલ રુચક ત્યાં ચાર જીનહર છે, ચાર 7 જીનાલયો એની યાત્રા કરવા માટે એવા વિશિષ્ટ લબ્ધિવાળી મુનિઓ કેટલાય દ્વીપ સમુદ્રોને પાર કરીને ત્યાં પણ જઈ શકે છે. પણ જ્યારે એનું આયુષ્ય પૂરું થવાનું હોય એટલે ઓટોમેટિક એ અઢી દ્વીપની અંદર આવી જાય એવી કુદરતી આવી લોક સ્થિતિ હોય છે. એટલે મનુષ્યોના જન્મ મરણ એ અઢી દ્વીપની અંદર જ થાય. બાકી બીજા જીવોની ઉત્પત્તિ તો થઈ શકે છે. અસંખ્ય દ્વીપ સમુદ્રો વગેરે છે. પછી ભારત ભૂમિ અને ઉત્તર વિભાગમાં થયા છે તો ભારત ભૂમિ એ જ ભાગ છે અને અમેરિકા કે યુરોપ કે જાપાન એનું ક્યાં પણ નામ નથી આવતું. આ બધું શું અનાર્ય ભૂમિ કહેવાય? એટલે આર્ય અને અનાર્ય શબ્દનો અર્થ સમજીએ. આર્ય આરાત એટલે આરાત અવ્યય છે સંસ્કૃતમાં એનો દૂરથી. આરાત ય એટલે યાંતિ જાય છે, પાપોથી દૂર ચાલે એટલે પાપોનો જેમને ભય હોય, પાપ ભીરુતા હોય જેમના એને આર્ય કહેવાય. અને જેને પાપનો બિલકુલ ભય ન હોય, જે ધ્વંસ પ્રમાણે હોય એ અનાર્ય. એક વ્યાખ્યા આ રીતે શબ્દનો અર્થ આ પ્રમાણે છે. અને શાસ્ત્રમાં 25 ભૂમિ દેશો આર્ય દેશો કયા છે. ભારત ક્ષેત્રમાં 32,000 દેશો, કેટલા ચક્રવર્તીનું સામ્રાજ્ય જે હોય છે 32,000 દેશોમાં આવે છે. એમાંથી માત્ર 25 દેશ એ આર્ય ભૂમિ તરીકે એને ઓળખાવ ગણા છે, બાકીના બધા અનાર્ય. તો એમાં 25 કેમ કહ્યું? કેતકી નામનો દેશ છે એનો અડધો વિભાગ આર્ય અને અડધો વિભાગ અનાર્ય એ રીતે શાસ્ત્રના વર્ણન આવે છે. તો ભૂમિનો પણ પ્રભાવ હોય છે, બરોબર ને? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ દરેક ભૂમિનો અલગ અલગ પ્રભાવ હોય છે. એટલે આ કુદરતી ભારતની ભૂમિ, એમાં પણ આ ઉત્તર ભારતની ભૂમિ અને કુદરતી એવો પ્રભાવ છે કે ત્યાં અનેક સંતો, મહંતો, મહાપુરુષો, અરિયંતો થતા આવ્યા છે. એના કારણે એ વાતાવરણ એટલું બધું પવિત્ર અને ચાર્જ થયેલું હોય બીજી ભૂમિની અપેક્ષાએ, જેને કારણે અહીંયા વધારે મહાપુરુષો કે તીર્થંકરો વગેરે થતા હોય છે. એટલે અમેરિકા વગેરે હવે એકાંતે અનાર્ય કેવું કે કેમ એ પણ વિચારણીય છે. કારણ કે
સામાન્ય રીતે અનાર્ય માટે એ શબ્દો આવે છે કે ત્યાં દેવ ગુરુ ધર્મ કરતા સુદેવ સુગુરુ ધર્મ એનું લગભગ નામ નિશાન જ ન હોય, પણ એવું સાવ નથી. આજે જોઈએ છે તો ફોરેનના પણ કેટલાય દેશોની અંદર દેરાસરો બંધાય છે. વિશિષ્ટ તત્વચિંતકો આત્મજ્ઞાનીઓ ત્યાં પણ થયા હોય છે. લાઓત્સે ઘણા એવા નામો આવે છે. ચીનમાં લાઓત્સે થઈ ગયા, આપણે સોક્રેટિસ વગેરે થઈ ગયા, ગ્રીસ દેશમાં જન્મેલા, અને મુસલમાનો વગેરેમાં પણ કેટલાય આત્મજ્ઞાનીઓ હોય છે. ખાસ કરી નામ આવે છે મંસૂરનું નામ આવે છે, રાબિયાનું નામ આવે છે. મુસ્લિમ સંતો પણ ઘણા થયા છે. વર્ષો પૂર્વે મારા હાથમાં એક પુસ્તક આવેલું મુસ્લિમ સંતો, આખું એવું કંઈ નામ હતું, અને એમાં બધા વિશિષ્ટ કોડીના આત્મસાધક અને આત્મજ્ઞાની એવા મુસ્લિમ સંતોના પણ નામ હતા. એટલે હા, સૂફી સંતો, સૂફી ઘણા હોય છે, એવા સાધકો અને સંતો આત્મજ્ઞાનીઓ પણ હોય છે. એટલે એકાંત એ બધા દેશો અનારે છે એવું પણ માની લેવાની જરૂર નથી. પણ છતાં શક્ય હોય ત્યાં સુધી આપણે ભારતમાં રહેવું એ આપણા માટે હિતાવહ છે. ફોરેનમાં ઘણી બધી બાબતો એવી છે કે જે આપણા જૈનત્વના સંસ્કારો ત્યાંનું પાલન કરવું બહુ અઘરું હોય છે. જૈન સાધુ સદીનો ભગવંત યોગ હોતો નથી. દેરાસરો પણ હોય કદાચ તો એ ઘણા લાંબે હોય, અઠવાડિયે એકાદ દિવસ છૂટી છે, માંડ તે તમારી ગાડી હોય તો જઈ શકતા હો છો. એ દૃષ્ટિએ બને ત્યાં સુધી ભારત છોડીને બહાર ન જવાય, એ ખાસ ઈચ્છનીય છે. એમાં પણ ખાસ કરીને ભણવા માટે, વધુ ભણવા કે વધુ પૈસા કમાવા માટે જે ફોરેન લોકો જાય છે, અથવા સ્કોલરશીપો વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે બહાર જવા માટે, કે એનું આ બીજું માઇનસ પોઈન્ટ બહુ મોટું છે. એમના મોટા ભાગના વિદ્યાર્થીઓ પછી ત્યાં જઈને કાયમ માટે, શરૂઆતમાં અભ્યાસ માટે, પછી ધંધો પણ ત્યાં અને લગ્ન પણ ત્યાં, અને કાયમ માટે ગ્રીન કાર્ડ લઈને ત્યાં સ્થિર થઈ જાય. એટલે ભારતનું બુદ્ધિધન જેને કહી શકાય, એ આ રીતે ફોરેનમાં થતું રહેતું હોય છે. તમે એમાં સ્કોલરશીપ આપીને આ રીતે નિમિત્ત બનતા હો છો. એટલે બહુ ગંભીરતાથી આ પ્રશ્ન વિચારવા જેવો છે. એક તો મોટો પ્રશ્ન વિચારવા જેવો છે કે આપણા જૈનોની વસ્તી દિન પ્રતિદિન ઘટતી જાય છે, અને ઘણા ચિંતકો ગણિત માંડીને કહે છે જો આ રીતે વસ્તીદર ઘટતો રહ્યો તો 100 વર્ષ પછી ભારતની અંદર જૈન સમાજ લગભગ નામ શેષ થઈ જશે. અમારા બેનું સૂત્ર આવ્યો, ત્યાર પછી હવે એ બે પણ નથી રહેતા, ને ઘણાને એક પણ જોઈતું નથી હોતું. લગ્ન કરવા છે, મોજ મજા કરવી છે, પણ સંતાનની જવાબદારી લેવી નથી. આ જાતનું વાતાવરણ ફેલાતું જાય છે, બહુ ચિંતાનો વિષય છે. બની શકે તો તમે સંયમ સ્વીકારી લો, અને નથી લઈ શકતા તો પછી શાસનનું ઋણ પણ આપણા ઉપર છે. એ શાસન કેમ વધુ લાંબો સમય સુધી ચાલે એ પણ વિચારવું જોઈએ. અમે તો ઈશારામાં કહી શકીએ, કેટલી વાતો કહેવામાં અમારી મર્યાદા હોય. તમારી ઈશારામાં સમજવું જોઈએ, અને બને ત્યાં સુધી તમારા સંતાનોને વધુ અભ્યાસ વગેરે માટે કે ધંધા અર્થે પણ ફોરેન જવા મોકલવા જોઈએ નહીં. એવી સ્કોલરશીપો પણ ખરેખર આપવી જોઈએ નહીં. એને બદલે આપણી પાઠશાળાઓનો કેમ વિકાસ થાય, ઠેર ઠેર જૈન સ્કૂલો અને ગુરુકુળો અને તપોવનો વગેરે કેમ બને, એ વિચારવાની શ્રીમંતોને ખાસ જરૂર છે. શ્રીમંતોનો પૈસાનો ઉપયોગ ખરેખર આવા તપોવનો, ગુરુકુળો અને જૈન સ્કૂલોનું નિર્માણ થવામાં થવી જોઈએ. આવી જો સ્વામિનારાયણની અંદર ઠેકાણ જ્યાં મંદિર હોય ત્યાં ગુરુકુળ અવશ્ય હોય જ. બાળકોને બિલકુલ ઘર છૂટીને નાનપણથી જ એ ધર્મના સંસ્કારો આપવામાં આવતા હોય છે. હું તો સ્વામિનારાયણ ધર્મ તમે છેતા થોડા 100-400 વર્ષ થયા છે, શરૂઆત થઈ છે. પછી દેશ વિદેશમાં સ્વામિનારાયણના મુખ્ય સંત તપોવનમાં ચંદ્રશેખરમાં સંત મળેલા ત્યારે કાંઈ હતું નહીં. ત્યારે તપોવન આપણે બે જગ્યા, હમણાં એમના 1200 તપોવન છે. હવે ગુરુકુળ કે છે, સ્વામિનારાયણ 1200 છે. એટલે આ બહુ ગંભીરતાથી વિચારવા જેવો પ્રશ્ન છે. જે પણ આ પ્રવચનો સાંભળતા હોય ભવિષ્યમાં, અથવા તમે પણ જ્યાં જાઓ, અથવા કોઈ એવા શ્રીમંતો જે હોય સક્ષમ, ઘણા એવા શ્રીમંતો છે કે જ્યારે તો એકલા જ દેરાસર બંધાવે છે. દેરાસર બંધાવવાની ના નથી, પણ એની સાથે સાથે આ જૈન સ્કૂલ ઉપર ખાસ ભાર મૂકવા જેવું છે. આજે બાળકો બધા તમે લોકો કોન્વેન્ટ સ્કૂલમાં મોટે ભાગે ઇંગ્લિશ મીડિયમ વગેરે મોકલતા થઈ ગયા, અને ત્યાં એવા ષડયંત્રો, એવી યુક્તિપૂર્વક બાળકોમાં ફસાવવામાં આવે છે પ્રયોગો દ્વારા, કે ખરેખર ઈસુ ખ્રિસ્ત આ જગતમાં એ જ સર્વશ્રેષ્ઠ છે. સ્કૂલ બસ હોય, જાણી બૂજીને ઓચિંતી બસને ઊભી કરી રાખી દેવામાં આવે, કઈ મશીન બગડી ગયું છે. બાળકો એમ કરો, તમે રામનું નામ લો, તમે મહાવીર સ્વામીનું નામ લો, એમ જુદા જુદા કૃષ્ણનું નામ લો, કે શંકરનું કે હનુમાનનું નામ લો,
અને જાણીને થોડું ટ્રાય કરે, અવાજ આવે ઘર ઘર પણ ચાલુ થાય નહીં, ચાલુ કરવી તો થાય ને. અને છેલ્લે પછી કે હવે ઈસુને યાદ કરો, ઈસુ મસીહને, અને પછી તરત બસ સ્ટાર્ટ થઈ જાય. એટલે બાળકોના કુમળા મગજમાં આ સંસ્કાર બેસી જાય કે ખરેખર આ જગતમાં ઈસુ ખ્રિસ્ત એ જ શ્રેષ્ઠ ભગવાન છે અને એનો ધર્મ એ જ સાચો છે. આવા અલગ અલગ કેટલા પ્રયોગો કરીને આ લોકો ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે. જે ગરીબો હોય આપણા જૈનો વગેરે કે હિન્દુઓ પણ એને દરેક પ્રકારની લાલચો આપે. જો તમે ક્રિશ્ચિયન ધર્મ સ્વીકારશો, તમારી બધી જવાબદારી કુટુંબની તમારા બાળકોને અમે ફ્રી ભણાવીશું, એના લગ્ન વગેરે કે નોકરી ધંધા વગેરે કરાવી આપશું, લગ્ન કરાવી આપશું. તો આવી બધી લાલચો પ્રલોભનો આપી અને કેરળ વગેરે રાજ્યોમાં તો લાખોની સંખ્યામાં પરિવારો આખા બધા કન્વર્ટ થઈ ગયા છે ક્રિશ્ચિયન ધર્મમાં. આજે મુંબઈમાં વિચાર કરીએ તો આપણા મંદિરો કરતાં પણ એ લોકોના ચર્ચો એ વધારે હશે. ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને જૈન સ્કૂલો હમણાં ક્યાંક અમુક આત્માઓ પ્રયત્ન કરતા હોય છે. ગોરે ગામની અંદર પણ અત્યારે શરૂઆતમાં પ્રાઇમરી બાળકો અભ્યાસ માટે જૈન સ્કૂલની શરૂઆત કરવામાં આવી છે. એવી રીતે મલાડમાં પણ છે કે નહીં એવી કોઈ સ્કૂલ? મલાડિસ્ટમાં છે. ભલે કેટલા ધોરણ ત્યાં ચાલે છે? હમણાં ચાલુ થઈ છે. એવી રીતે કાંદીવલીમાં પણ એક જૈનાચાર્ય ભગવાનની પ્રેરણાથી ઈષ્ટમાં ત્યાં પણ આવી પ્રાઇમરી સ્કૂલ શરૂ થઈ છે, જૈન સ્કૂલ. અને વાલીઓ બધા એ સ્કૂલમાં પોતાના નાના બાળકોને મોકલતા થાય એ માટે જ આવતીકાલે ત્યાં સવારે નિશ્રામાં આજુબાજુના 3, 4, 5 સંઘોના 200 સુધીના સંઘોના વાલીઓને એક આમંત્રણ આપવામાં આવેલું છે અને આ વાત એમને સમજાવવાની છે. બરાબર? તો આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે. બાળકોને ભણવા માટે કે બધું પૈસાની લાલચમાં પણ ફોરેન ન જવા દો. વિચાર કરો, મહાત્મા ગાંધીજી 100 વર્ષ પહેલાં કેટલો સમય થઈ ગયો, એ વિલાયત ફોરેન જતા હતા ભણવા માટે. એ વખતે પણ એની માતાએ કેટલો વિરોધ કર્યો હતો. ત્યાંના અત્યારના વાતાવરણમાં તો જમીન આસમાનનું અંતર, પણ કેટલું બધું વિલાસ અને ઉચ્છૃંખલતા ત્યાં થઈ ગઈ છે. અને એ વખતે પણ જૈન સાધુ દ્વારા એ માતાનું નામ શું? પુતળીબા. એમણે 3-4 પ્રતિજ્ઞાઓ મહાત્મા મોહનલાલ કરમચંદ ગાંધી એ વખતે એને અપાવેલી કે ફરમાંસ ફરમાટી ખાવી નહીં, દારૂ પીવો નહીં, પ્રતિક્રમણ કરવું નહીં, અને પ્રતિજ્ઞા લેવડાવી. અને ગાંધીજી પોતાની આત્મકથામાં પણ લખે છે કે આ દરેક પ્રતિજ્ઞામાં એવા પ્રસંગો આવ્યા કે જો પ્રતિજ્ઞા ન હોત તો હું ક્યારનો લપસી ગયો હોત અને વટલાઈ ગયો હોત, અને આજે જે હું થોડી ઘણી પણ ભારતની સેવા કરી શકું છું એ બિલકુલ ન કરી શક્યો હોત. એ વખતે પણ જો વાતાવરણ આવું હોય તો અત્યારનું વાતાવરણ કેટલું બધું કલુષિત બની ગયું છે. એટલે પૈસા આ બધું અહીંનું અહીં રહી જવાનું છે, પણ ત્યાં જવાથી આપણા સંસ્કારોનું ધોવાણ થઈ જશે. એટલે વ્યક્તિગત તમને, તમારા કુટુંબને નુકસાન અને સરવાળે આખા જૈન શાસનને નુકસાનમાં આપણે નિમિત્ત બની રહ્યા છીએ. માટે ભૂલે ચૂકે કોઈને પણ ફોરેન જવાની સલાહ પણ આપવી નહીં, સ્કોલરશીપ વગેરે પણ આપવી નહીં. એની બદલે પાઠશાળાઓને પ્રોત્સાહન મળે. એવી સંસ્થાઓ પણ છે. હમણાં સાંગલી શું આપણે રંગાણી એસ્ટેટ ત્યાં ઘાટકોપરમાં સભાગાછો વિશાળ સંઘ છે. ત્યાં લગભગ 600 જેટલા બાળકો પાઠશાળામાં ભણે. કેટલા? આપણે 600માંથી એક મીંડું કાઢી નાખો, 60 પણ છે અહીંયા, તો એ તો સારી વાત. અને એ લોકોએ આ તો માર્ક પદ્ધતિ રાખી છે, એવી ચોપડી છપાવી છે, લગભગ 30 આઈટમો. આ કરે તો આટલા પોઈન્ટ, આ કરે તો આટલા પોઈન્ટ, અને પછી એ પ્રમાણે ઇનામો મળે સારામાં સારા એવા. એટલે બાળકો એ રીતે પણ ઇનામની લાલચથી પણ બધી આરાધનાઓ આખા દિવસની અંદર આખો વર્ષ સુધી ચાલે. પાછું બહુ સુંદર વ્યવસ્થા છે. અહીંયા પણ આવું કંઈ કરવા માટે વિચાર કરજો જરા, માર્ગ પદ્ધતિથી. મુલુંડ સર્વોદયમાં 10 લાખ રૂપિયા દર વર્ષે 10 લાખ રૂપિયાની ગિફ્ટ પાઠશાળાના બાળકોને આપતા હોય છે. એવી રીતે બોરીવલીમાં સમકિત યુવક મંડળ એ તો ઠેઠ આખા ભારત વ્યાપી એલાન કર્યું છે. એને માટે એના કારણે પણ ઘણા બાળકો અને મોટેરાઓ પણ પાઠશાળાઓમાં જોડાઈ રહ્યા છે. આવું કરવાની ખાસ તાતી જરૂરિયાત છે. બરોબર? ચાલો, હજી કોઈ છે પ્રશ્ન? પત્રિકામાં પણ નામ આપે ને તે પોતાના પત્રિકામાં નામ આપે ને તો પણ થોડુંક એમને ઉત્સાહ વધે. હા, બરોબર. જેમ સ્કૂલમાં કોલેજમાં સારા માર્કે પાસ થાય એના ફોટાઓ ને બધું આવે તેવી રીતે જે પાઠશાળામાં પણ નાની ઉંમરમાં 5 પ્રતિક્રમણ વગેરે શીખી ગયા હોય તો એમને પણ અવારનવાર જ્યારે તો આપી જોઈએ. વિદ્યાર્થી રામજીભાઈ ખૂબ સુંદર. સારી વાત છે.
ચાલો સીધો કે નવો પ્રશ્ન. આતંકવાદી હોય. શબ્દ શું બોલ્યા? આતંકવાદી. આતંક. મીંડું તો ઉપર, આ ઉપર નહીં, આતંક નહીં, આતંક. આતંકવાદી કે ઈ હોય કે દેશના મોટા ગુનેગાર હોય તો એમને જે બધાને હેરાન કરતા હોય હાજી તો એમને સજા થાય આપણે હાજી અને એની સજા થઈ હોય હાજી તો એમાં આપણે અનુમોદના કરીએ તો આપણને આપણા કર્મ બંધાય. આપણે તો પ્રાર્થના કરી સદબુદ્ધિ આપે અને કોઈને પણ ગુનેગારને દેહાંત દંડ મૃત્યુદંડ આપવાથી પણ એનામાં જે ગુનાઓ કરવાના સંસ્કાર એ તો કાયમ રહી જાય છે. વળી આખર તો ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન થશે ને પાછો કોઈને કોઈ દેશમાં ભલે તો ત્યાં એ સંસ્કારના કારણે વળી એ ગુનાઓ કરતો રહેવાનો છે. સરવાળે સમાજમાં કે વિશ્વમાં ગુનાઓનું પ્રમાણ એ મૃત્યુદંડ આપવાથી કંઈ ઓછું થવાનું નથી. હકીકતમાં તો ઘણી ઠેકાણે જેલોની અંદર સાધુ સંતોના સત્સંગ પ્રવચનો ગોઠવવામાં આવતા હોય છે, વિવિધ પ્રકારની જ્ઞાન શિબિરો ગોઠવવામાં આવતી હોય છે અને એના કારણે એનું હૃદય પરિવર્તન થતું હોય. જે રીઢા ગુનેગારો ગમે એટલી એને 3rd ડિગ્રીનો મારપીટ કરવામાં આવે ને તો એ પોતાનો ગુનો જેમને કબૂલ ન કર્યો હોય જ્યારે આવી કોઈ વિશિષ્ટ સાધના પદ્ધતિના ગોઠવવામાં આવે અને એમાં દુષ્કે રડીને એમણે પોતાના પાપોનો ઇકરાર કર્યો હોય એવા દાખલા પણ અમે સાંભળ્યા છે ખરેખર. એટલે કોઈ પણ ગુનેગાર હા એને ફાંસીની સજા ફરવામાં આવી અને આપણે જો અનુમોદના કરીએ તો આપણા કર્મ બંધાઈ જાય. એ જીવ સાથે દેશનું ઋણાનુબંધ આપણો બંધાઈ જાય. ભાવાંતરમાં જ્યારે મળીએ ત્યારે અરસ્પર એકબીજા પ્રત્યે આમ દેશ વૃત્તિ ઉત્પન્ન થઈ જાય. એટલે હકીકતમાં ટીવીમાં છાપાઓમાં આવા સમાચારો વાંચવા કે સાંભળવા જોઈએ પણ નહીં તો મોટે ભાગે અનુમોદના થયા વગર રહે જ નહીં. અને ફોગટના આપણે અનર્થ દંડ જે કર્મ બાંધતા હોઈએ છીએ જેવો ખોટરો એને જ લાગજો હો આવું આપણે વિચારીએ. હા વિચારમાં જરાક વાર લાગે પણ કર્મ કેટલા બંધાઈ જાય. એ વાક્ય બોલતા 1-2 વાક્ય બોલતા કેટલી સેકન્ડો લાગે હા પણ પછી કેટલા ભવ સુધી ચાલે એવા નેગેટિવ કરો બંધાઈ જાય. એની બદલે આપણે પ્રાર્થના કરવી જોઈએ ભગવાન સૌને સદબુદ્ધિ આપો. એ આતંકવાદીઓને પણ સદબુદ્ધિ મળો એવી પ્રાર્થના કરવી જોઈએ. અનુમોદના બિલકુલ બોલો જરાક મોટેથી શું કહ્યું? શું ડ્રેગન ફ્રૂટ. હા ડ્રેગન ફ્રૂટ અભક્ષ્ય છે એવું જાણવા મળ્યું છે. ડ્રેગન કીવી અને ત્રીજું એટલે કીવી અને જે છે ને એમાં એ સચિત એટલે બીજ ઘણા હોય છે એની અંદર એટલે એ સચિત ત્યાગીને કલ્પે નહીં. અને ડ્રેગન માટે એવું જાણવા મળ્યું છે કે એ મારા ખ્યાલથી કંઈક કનબૂળ જેવું કંઈક છે. થોરમાં ઉત્પન્ન થતા હોય થોર જેવા ઝાડ હોય છે એના. હા પણ આપણે ત્યાં જે 32 પ્રકારના અનંતકાય છે એમાં બધા કંઈ જમીનની અંદર જ થાય એવું નથી. થોર વગેરે છે કુંવારના પાઠા આપણે લાંબા બહાર થતા હોય છે છતાં પણ એ અનંતકાય છે. એટલે એ રીતે વિચારણીય છે એવું જાણવા મળ્યું છે કે એ અભક્ષ્ય છે. પણ ડ્રેગન અને કીવી વગેરેમાં બીજો ઘણા બધા હોય છે એટલે ઘણીવાર એને રસ કાઢવામાં પણ છતાં પણ અમુક બીજો રહી જતા હોય છે. એટલે સચિત્રનો ત્યાગ હોય તો કીવી વપરાય નહીં પણ અનંતકાય તરીકે નહીં. કીવી કે બીજું શું હશે લાલ સ્ટ્રોબેરી હા એ અનંતકાય નથી પણ છતાં એને સચિતના ત્યાગીએ એને વાપરવું જોઈએ એવું જાણવા મળ્યું છે. ડ્રેગન માટે તો જાણે એ અનંતકાય હોય એ રીતે જાણવા મળેલું છે. તત્વમ કેવલી ગમ્યમ. અને બીજી વાત જે વિષયમાં આપણને શંકા હોય ને પાક્કો નિર્ણય ન થતો હોય તે બેટર છે એ વસ્તુ છોડી દેવી જોઈએ. દાખલા તરીકે ક્યાંક સાપનો ડર હોય અને કોઈકે કીધું કે ભાઈ સાપ નથી મદારીયામાં સાપને કાઢી દે છે મેં જોયું છે આમ છે તેમ છે તો પણ આપણે દૂર જ ચાલીએ ભાઈ કદાચ વળી હોય તો અંદર બીજો કરીને સાપ પડ્યો હોય તો થોડી પણ શંકા હોય તો આપણે એને છોડી દઈએ છીએ. દુનિયામાં ખાવાની ઘણી ચીજો પડી છે. આ તો બધા હમણાં નીકળ્યા છે ફળો. પહેલાંના કાળમાં ક્યાં હતા છતાં આપણે બરાબર ચાલતું તો નહોતું ચાલતું. બીજી વાત અજાણ્યું ફળ ન ખાવું. 22 અભક્ષ્યમાં અમૂલ્ય નામાણી ફૂલ ફલિયાણી જેનું નામ અને જેના ગુણધર્મ ન જાણતા હોઈએ એવા ફૂલ ફળ વગેરે વાપરવા જોઈએ નહીં. 22 અભક્ષ્યમાં એક અભક્ષ્ય એ પણ આવે છે અજાણ્યા ફળ ખાવા નહીં. જ્યાં સુધી એનો પાક્કો નિર્ણય નથી શકે ત્યાં સુધી આપણે એનો ત્યાગ કરવો એ વધુ ઉત્તમ છે. ચાલો પછી પાલકની ભાજી માટે પણ પલ્લંકો કોમલંગિલિયા એટલે 32 પ્રકારના અનંતકાયમાં
પલ્લંકો એટલે પલ્યંક એટલે આ પાલકની ભાજીની વાવે છે. એવું પણ જાણવા મળે કે પાલકની ભાજી 2 પ્રકારની હોય છે, એક ભક્ષ્ય અભક્ષ્ય. હા, આમાં કઈ ભક્ષ્ય ને કઈ અભક્ષ્ય એ આપણને ખબર પડતી હોતી નથી. એટલે બને ત્યાં સુધી ન વપરાય તો સારું. હાજી કોથમીર અને ફુદીનો હાજી મને પહેલાથી ખબર છે ફુદીનો તમારે ચાલે હાજી અને કોથમીર ન ચાલે ચોમાસામાં. હાજી તો એનું દરેક પદાર્થોના પોતપોતાના ગુણધર્મ હોય છે. ફુદીનામાં જે નિવાસ વગેરે હોય એને કારણે કદાચ જીવોત્પત્તિ નહીં થતી હોય એટલે ફુદીનો ચાલતો હોય છે, છૂટ હોય છે. હે ઔષધ તરીકે પણ ચાલે છે અને સ્વાદ તરીકે પણ વાપરે. હે હા, એ પણ વાત છે. કોથમીર સ્વાદથી વાપરવામાં આવે છે અને એમાં ફુદીનાની અપેક્ષા જીવોત્પત્તિ વધારે જ્ઞાની હોય જોઈ હશે એટલે ફક્ત શિયાળામાં, બાકી એનો નિષેધ હોય છે. એ તો કોઈ પણ વનસ્પતિના શરૂઆતના કુંબળા એકદમ પાન હોય કે કુંપળો હોય એ બધી અનંતકાય હોય કંદમૂળની જેમ જ. પછી ધીરે ધીરે એ પ્રત્યેક થઈ જાય, બાકીના જીવો ઓટોમેટિક જેવી જાય, પછી એક જીવ એક શરીરમાં રહે. એટલે કોઈ પણ ફળ હોય કે ફૂલ હોય કે પાંદડો હોય કે કુંપળ વગેરે હોય, શરૂઆતમાં અનંતકાય હોય છે. ચાલો એક પ્રશ્ન લઈ લઈએ બહારથી. હવે આજે સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગ દ્વારા સુંદર દેખાવાની હોડ ચાલી રહી છે, બરોબર? ત્યારે સાચું સૌંદર્ય કોને કહેવાય તે જણાવવા વિનંતી. બોલો, તમે જ બોલો બહેનો, જવાબ આપો. સાચું સૌંદર્ય કોને કહેવાય? શાસ્ત્રો શું કહે છે? તમે સાંભળ્યું હશે વ્યાખ્યાન વગેરેમાં. સાચું સૌંદર્ય બહેનો માટે ખાસ વિશેષ. હા, શીલ. એક તો બરોબર છે, શીલ એ જ સાચું આભૂષણ છે. શીલમ પરમ ભૂષણમ. શીલ, બ્રહ્મચર્ય, એની જેટલી શુદ્ધિ હશે મન વચન કાયા તે એ સાચું સૌંદર્ય છે. પછી વિનય વગેરે ગુણો, જીવનમાં ગુણો, વિનય, નમ્રતા, સરળતા, સંતોષ, દાન, સેવા વૃત્તિ, ભક્તિ, પરોપકાર, આ બધા સદગુણો, વર્ચ્યુસ જેને અંગ્રેજીમાં કહીએ, ક્વોલિટીઝ જેને કહીએ, એ જીવનમાં જેટલી હશે ને એ જ સાચું સૌંદર્ય છે. હા, જો શાસ્ત્રમાં એક સાવિકાનું નામ આવે છે, આંગળી ઊંચી કરજો જવાબ આપવો હોય તો. દેખાવામાં તો આમ શ્યામ વર્ણના હતા, એના પતિને પણ શરૂઆતમાં ગમતા નહોતા, પણ એનામાં ગુણો એવા હતા ને એને કારણે આખા પરિવારના એ એકદમ માનીતા બની ગયા. એનો પતિ અને કદાચ એના જેઠ વગેરે પણ. હા, અનુપમા દેવી. કોના પત્ની હતા એ? તેજપાલ. વસ્તુપાલ નહીં, વસ્તુપાલ નાના ભાઈ તેજપાલ. એમના ધર્મપત્ની આમ તો શ્યામ રંગના હતા શરૂઆતમાં, પતિને ગમ્યા પણ નહીં હોય. હા, જો કોલસા જેવા કાળા. એ ખ્યાલ નથી, પણ મતલબ કે છતાં પણ કેવા માની થઈ ગયા બંને જણા. વસ્તુપાલ એટલે જેઠ જણા થાય અને તેજપાલ પતિ, આ એ બંને જણા પણ કોઈ કાર્ય કરવું હોય તો એની સલાહ લે. એટલું જ નહીં, આગળ વધીને ષટ દર્શનની માતાનું બિરુદ મળ્યું. 6 દર્શનના. જ્યારે ઓલા આબુ ડેરવાડાના મંદિરો બનતા હતા અને ઝીણીમાં ઝીણી કોતરણી થાય અને એ માટે જે કારીગરો હતા એને પણ એવી સૂચના, જેટલી ઝીણી રજ પડશે ને એટલી એને મારા ખ્યાલ ચાંદી તોલીને આપવા કે સોનું પહેલાં આપતા હતા. એટલું જ નહીં, એની દરેક જે સાર સંભાળ, શિયાળા હોય ઠંડી લાગે તો આ ગરમ સ્વેટર વગેરે આપે, તાપણાની વ્યવસ્થા કરી આપે, ભોજન પણ એમને પૌષ્ટિક આપે, જેથી એની પ્રસન્ન પ્રફુલ્લિત ચિત્ત રહે અને સારામાં સારી રીતે કાર્ય કરી શકે. આવા ગુણોને કારણે અમર થઈ ગયા ને શાસ્ત્રોમાં. આપણે પણ બહુમાનપૂર્વકના નામો લઈએ છીએ. એટલે માણસ સાચું સૌંદર્ય આ છે, ગુણોનું સૌંદર્ય. આ લિપસ્ટિક, એક તો આ બધા મોટે ભાગના સૌંદર્ય પ્રસાધનો હિંસાજન્ય હોય છે. પંચેન્દ્રિય જીવોની ક્રૂર રીતે કતલ કરી અને એના શરીરમાંથી તે પદાર્થો મેળવવામાં આવતા હોય છે. અથવા એ સૌંદર્ય પ્રસાધન ત્યાં શરીરને આપણને નુકસાન તો નહીં કરે ને, એના ખાતરી કરવા માટે આ પંચેન્દ્રિય તિર્યંચો ઉપર પ્રયોગ કરવામાં આવે.
અમુક લોશન બનાવવામાં હોય તો હવે એ નુકસાન નહીં કરે ને, તો સસલાને આંખને આમ ખોલી કરી આમ પટ્ટી ટિફિન લગાવી કરી અને એની આંખમાં એ નાખવામાં આવે, ભયંકર પીડા થાય, આંધળો પણ બની જાય અને કમોતે મરી પણ જાય. આવા બધા ક્રૂર હિંસક ઘાતકી પ્રયોગો એના બનાવટમાં અને પછી એની બરોબર નુકસાન નહીં કરીને આપણને એની ખાતરી કરવા માટે કરવામાં આવતા હોય છે. એટલે એ સૌંદર્ય પ્રસાધનોનો વિવેકથી સમજવું. આત્મા એ તો ખરેખર પડછાયો પણ લેવા જેવો હોતો નથી. બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી નામની એક સંસ્થા છે. એ હિંસા અથવા ક્રૂરતા વિહોણું સૌંદર્ય, એ એમાં કોઈ આવા પ્રાણીઓની હિંસા ક્રૂર ન થઈ હોય એ રીતે પણ આ સૌંદર્ય પ્રસાધનો બની શકતા હોય છે. કેમ કે સાબુ છે, મોટે ભાગે એમાં ચરબીનો ઉપયોગ કરવામાં, બટન તેલો વગેરે, પણ ઘરે પણ બનાવી શકો છો કે નહીં સાબુ ચરબી વગરના. કેમ દરેક બીજા પણ જે સૌંદર્ય પ્રસાધનો હોય છે એ ક્રૂરતા વિના પણ બનાવી શકાતા હોય છે. ઉપયોગ કરવો જ હોય તમારે તો કરો, બાકી ખરેખર તો શીલ સદાચાર અને આવા વિશિષ્ટ સદગુણો એ જ સાચું સૌંદર્ય છે. હા, અને બીજું ગમે એટલા લપેડા આપણે પાવડર લિપસ્ટિક કરશો, કલાક 2 કલાક થાય, પરસેવો થાય એટલે વળી પછી જશે એ કાયમ ટકતું નથી. જ્યારે આ જે સદગુણો અને સદાચારનો જે શણગાર છે, અલંકાર, એ કાયમ ટકે. આ લોકમાં તો ફાયદાકારી, પરલોકમાં પણ લાભ થાય. પેલા કાગડાએ ફરિયાદ કરી, આ લોકો મલાડના લોકો પક્ષપાતી છે, કોયલ કાઢીને હું એ કાઢો ભલે, અમે બંને સરખા જેવા છીએ, છતાં એને પ્રેમથી આવકારે છે ને આમ કાન સરવા કહીને સાંભળે છે, અને મને બધા હું જ્યાં બેસું ત્યાં અમને ઉડાડી નાખે છે. આ મલાડવાળા પક્ષપાતી છે, હાલો આપણે કાંદીવલી જઈએ એમ કહીને કાંદીવલી ત્યાં પણ આવું જ બન્યું. જ્યાં જાય ત્યાં આવું બને. કાગડો શું વિચાર, દુનિયા કેવી છે, 420 420 દુનિયા, આખી દુનિયા 420, પોતે સારો. એટલે કોણ સમજાવે કે ભાઈ તું ગમે ત્યાં જઈશ, ફોરેનમાં જઈશ, સ્વર્ગમાં જઈશ ને જોઈ તને ત્યાં ઉડાડવામાં આવશે. જ્યાં સુધી તારી વાણી, કર્કશ વાણી તું સુધારીશ નહીં, તારો સ્વભાવ સુધારીશ નહીં, ત્યાં સુધી કોયલ તો ભલે કાઢી છે પણ એના કંઠ કેવો મીઠો, અવાજ કેવો મીઠો છે, ટવકો માટી લોકો એને ચાહે છે. કે સાચું સૌંદર્ય તો સદગુણોને કેળવવા, એ જ સાચું સૌંદર્ય છે. હા 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 હા, નથી વર્ષોથી સમજો ને, દીક્ષા લીધી ત્યારે વર્ષો સુધી, અને છતાં પણ ક્યાં હું કોઈ પણ તમારે દુર્ગંધા થાય છે, વાસ આવે છે, કાંઈ પંચ સુદ્ધા પણ નથી કરતા. હા, ઉનાળો હોય, ડબલ વિયાર ક્યારેક હોય, પરસેવા હોય તો પછી બહુ બધું પરસેવા લૂસી નાખીએ, બાકી કાંઈ એના માટે સ્નાન કરતા નથી. સાદું પાણી પણ પંચ પાણી, સાબુની વાત જવા દો, છતાં કોઈ બસ ચારિત્ર્યની શુદ્ધિ, સંયમ બ્રહ્મચર્યની શુદ્ધિ, એ જ સાચું સૌંદર્ય અને સાચું સ્નાન છે. એટલે આ વાત ખાસ વિચારવા જેવી છે. છેલ્લે એક પ્રશ્ન લઈએ. બોલ્યા આ બહેનો માટે મુખ્યત્વે હતો સૌંદર્ય પ્રસાધનની સામેલ હોય, ભાઈઓ માટે લઈ લઈએ ખાસ, કે બોલ્યા પછી તે દાન જાહેર કર્યા પછી કેટલાક દાતાઓ સમયસર ચૂકવણી કરતા નથી, તો શું કરવું જોઈએ? આ કોઈ સંઘના અધિકારીનો પ્રશ્ન સંભવી શકે છે, અને કદાચ એને રિમેમ્બરિંગ કરાવવું, યાદ કરાવવું પડે તો ત્યારે સામેથી જવાબ ઘણીવાર એવું વિચિત્ર કે ઉદ્ધત પણ મળે. ભગવાનના ઘરે શું લગ્ન અટકી જાય છે તો અગ્રણી કરો છો આ રીતે, બેસું ભાઈ. કેટલાક તો એવા પણ હોય 2, 3, 4 વર્ષનો હજી બોલી ચૂકવણી બાકી પડી હોય, છતાં દર વર્ષે પાછી આદેશો લેતા હોય, દુનિયામાં બહાર પોતાનું નામ આવે એ માટે. તો આ તો બિલકુલ ઉચિત નથી. કર્મ સત્તાનો કોરો જ્યારે વિંજાશે ને ત્યાં તો કોઈની લાગવગ કે લાંચ રૂશ્વત પણ ચાલતી નથી. હકીકતમાં તો બોલીને જો શક્તિ હોય ને તો તત્કાલ ચૂકવણી કરી દે જ દિવસે. એવા દાખલાઓ આકારમાં પણ છે કે લાભ પછી લે, બોલ્યા હોય પહેલાં એટલી રકમ જમા કરાવે અને પછી જ એ પક્ષાલ કે પહેલી પૂજા કે બીજું જે પણ હોય, દ્વાર ઉદ્ઘાટન હોય કે પ્રતિષ્ઠા વગેરે હોય, જેટલી બોલી મોટી પણ બોલી હોય તો પણ પહેલાં તત્કાલ ચૂકવી દે, પછી એ લાભ લે. કત્રીની અંદર કચ્છપત્રીમાં અમારું ચોમાસું હતું અને પ્રતિષ્ઠા પણ ચોમાસાથી પહેલાં પ્રતિષ્ઠા થઈ અને દ્વાર ઉદ્ઘાટનનો ચડાવો એક સ્થાનકવાસી પરિવારે લીધો હતો. અને કેટલા 7-8 રૂપિયા કેટલા હતા, લગભગ 8 લાખ રૂપિયા દ્વાર ઉદ્ઘાટનની બોલીના હતા. હા, તો પહેલાં એટલી મોટી રકમ હોવા છતાં પણ પહેલાં ચૂકવી પછી એમણે દ્વાર ઉદ્ઘાટન કર્યું. આ એક અનુમોદનીય અને અત્યંત અને પ્રેરણા લેવા જેવા અનુકરણીય દાખલાઓ છે. ભલે થોડા હોય પણ હોય. કારણ શું
આયુષ્યના કોઈ ભરોસા હોતા નથી. અને જો એ દેવું માથે રહી જાય તો કર્મ સત્તા અનેક પ્રકારે એની ચૂકવણી કરાવતી હોય છે. અનેક ભવો પછી ભિખારીપણું આવે, નિર્ધનપણું આવે. ઘણા દાખલા શું ગમે એટલી મહેનત કરે તો બિચારા જ્યાં હાથ નાખે ત્યાં નુકસાન જ થાય અને છેવટે ડિપ્રેશનમાં ગાંડા બની જાય અને ત્યાં આત્મહત્યા કરવી પડતી હોય છે. કારણ કે ભૂતકાળમાં આવી ભૂલો કરી હોય છે. એટલે શક્ય હોય તો તત્કાળ. બીજો દાખલો તમને આપું. અંબરનાથની અંદર પર્યુષણમાં એક મોટી ઉંમરના માજીએ 14 સ્વપ્નમાંથી એક સ્વપ્નની બોલી બોલ્યા અને જેવું વ્યાખ્યાન પૂરું થયું એ તરત જ પોતાના ઘરેથી સોનાની બંગડીઓ કે કંઈ હતું એ લઈ કરી અને સંઘની પેઢીમાં જાય છે. ત્યારે કરતા ટ્રસ્ટીઓ કહે છે કે ભાઈ આ મારી બોલી પછી તમે જેવા કરો. ટ્રસ્ટીઓ કહે છે મારી શું ઉતાવળ છે, પછી આપજો. અને આ દાગીના ભલે રહ્યા પછી અનુકૂળતા હોય ત્યારે રોકડા આપજો ભલે, એમાં શું ઉતાવળ છે? ના ભાઈ હું તો ખરી ઉપાર શું, જિંદગીના શું ભરોસા. રકજબ થોડી થઈને આખરે પછી ટ્રસ્ટીઓ સ્વીકારી લીધા એના. અને બન્યું એવું કે એ જ રાત્રે માજી પરલોક સીધાવી ગયા. કેટલા જાગ્રત, સાવધાન. હજી દાખલો આપું તમને. ચાણસ્માની અંદર ગભરુભાઈ નામના શ્રાવક થઈ ગયા. એમના દીકરા કંચનભાઈને તો અમે મળ્યા પાલિતાણામાં. તો એ ગભરુભાઈનું ઘર કુદરતી દેરાસરની બાજુમાં. લગભગ અવારનવાર કંઈક ને કંઈક બોલી રોજ બોલી પહેલી પક્ષાગે કલી પૂજા વગેરેનું. અને જેવી આદેશ મળે એ તરત જ બાબા અંબૂર પાડે બાજુમાં જ ઘર. એટલે દીકરાને બેટા આટલી રકમ લઈ આવ, પેઢીમાં જમા કરાવ, રસીદ મને આપ. એ રસીદ મળે પછી જે પક્ષાગે બલી પૂજા કરે. આટલા જાગ્રત શ્રાવકો પણ આ કાળમાં પણ હોય છે. એનાથી પ્રેરણા લેવી જોઈએ. એવું પણ તરત દાનને હા, પર્યુષણમાં જેટલા ચડાવો 14 સ્વપ્ન વગેરે થયા 80% ચડાવવા એ સંવત્સરી સુધીમાં અમે અર્પણ કરી દીધા. કેટલીક વાર એવું બને મોટી રકમના બોલીઓ બોલાવી હોય તો સંઘ એને સમય આપે કે 6 મહિના કે 12 મહિના. ત્યારે કે 3 વર્ષની યોજનાઓ પણ આજકાલ કરતા હોય છે. ભલે એ સંઘે ઉદારતા રાખીને સમય મર્યાદા થોડી વધારે આપી હોય, પણ આપણું નાતાનું કે બોલી બોલનારનું કર્તવ્ય હોય છે કે જો શક્તિ હોય તો એટલો સમય પણ લેવો નહીં. એ જ દિવસે જિંદગીના શું ભરોસા છે ભાઈ. એટલે આજકાલ કરો છો, આજ કરો ને આજ કરો છો. અબ એ ન્યાયે વહેલામાં વહેલી તકે રકમની ચૂકવણી કરવી જોઈએ. બને ત્યાં સુધી આપણા ટ્રસ્ટીઓને ઉઘરાણી કરવાની જરૂર પડે નહીં. એ રીતે જ કરવું જોઈએ. છતાં કદાચ કોઈએ યાદ અપાવ્યો તો એનો આભાર માનવો જોઈએ. બહુ સારું થયું, હું તો ભૂલી ગયો, સંસારમાં પડ્યો છું વિટંબણામાં, એટલે ભૂલી ગયો હતો, પણ તમે મને યાદ દેવડાવ્યું, બહુ સારું કર્યું. અથવા સામેથી કહી દેવું જોઈએ કે ભાઈ જરાક યાદ દેવડાવજો. ભલે હું ભૂલી જાઉં, ભૂલકણો છું ભૂલી જાઉં, તો મને જરાક યાદ દેવડાવજો. એ રીતે કહો તો તમારું પણ માન વધે અને ટ્રસ્ટીઓને વહીવટ કરવામાં પણ સરળતા રહે. એને બદલે ઉદ્ધત જવાબો મળતા હોય પછી ન છૂટકે ટ્રસ્ટીઓ પણ મૂકી દે. ચાલો મૂકી દો ભાઈ, હવે જ્યારે આપે ત્યારે ખરું. સરવારે એમાં નુકસાન એ બોલી બોલનાર કે દાન દાતાને હોય છે ખાસ કરીને. એટલે ખાસ બોલ્યા પછી શક્ય એટલું વહેલી રકમ ચૂકવી દેવી જોઈએ. અને છતાં જો વિલંબ થાય ને તો એટલા જ સમયનો વ્યાજ સહિત દૂધે ધોઈને કે દૂધે ધોઈને એટલે વ્યાજ સહિત સ્વેચ્છાએ ટ્રસ્ટીઓ કહે કે ન કહે સ્વયં પોતાનું કર્તવ્ય સમજી કરી એટલા દિવસ કે મહિના કે જેટલો સમય થયો હોય એના વ્યાજ સહિત એ રકમ ચૂકવી દેવી જોઈએ. હું તો કર્મ સત્તા પછી તો તમારી પાસે વસૂલ કરશે. હજી કંઈ ખુદો યાદ આવતો તો આના અનુસંધાનમાં બરોબર યાદ કરો. પેથળ સાણે ગિરનારની અંદર દિગંબરો સત્તાંબર 2 સંઘ પહોંચ્યા અને પહેલી તીર્થ કોનો એ વિશેમાં કંઈ વાત ચાલતો હતો. જે વધુમાં વધુ બોલી બોલે એનું એ તીર્થ. અને એ રીતે હવે ત્યાં તો તે વખતે સોનાનો જમાનો અને ઘડીની પણ ધડી એ વિશિષ્ટ માપ છે. જેમ રતી ને તોલા ને કિલો ને એવી રીતે મોટું માપ છે. કેટલાક મણનું કંઈક ધડી ભાઈ 56 ધડી બોલ્યા. એક ધડી એટલે કેટલા મણ કે કંઈ મોટું માપ છે, ઘણું મોટું માપ છે કંઈ. હા, દિગંબરો 28 ધડી સુધી બોલ્યા હતા. અને સીધો આ ડબલ 56 ધડી અને સભામાં આમ સન્નાટો ફેલાઈ ગયો. હવે દિગંબરોની પણ આગળ વધવાની હિંમત ન ચાલે. આખરે આદેશ મળ્યો પેથળશા મંત્રીશ્વરી સિતાંબરોને. પેથળશા મંત્રીશ્વરે તરત એ વખતે આ જીપે ને તમારા ફોન પે ને નહોતું આવું, તરત બટન મંગાવી લે.
પવન વેગી સાંઢણીઓ મોકલાવી, એમાં સાલની લઈ ઊંટડીઓ બહુ દોડી શક્યા. ઠેઠ માંડવ એટલે એમપીમાં આવ્યું, ત્યાં ગિરનાર સૌરાષ્ટ્રમાં, ત્યાં મધ્યપ્રદેશમાં આવેલું માંડવગઢ ચંડણી ઉડાવવામાં આવે. અને જ્યાં સુધી રકમ ચૂકત નહીં થાય ત્યાં સુધી અન્ન પાણીનો ત્યાગ. પેતરસા મહામંત્રીશ્વર આવ્યા અને લગભગથી આખું સંકટ ચિંતાતું થઈ ગયો. બહુ લોકપ્રિય હતા, ઉદાર હતા, દાનવીર હતા, ધર્મનિષ્ઠ હતા, લોકમાં ખૂબ પ્રિય. ઘણા લોકોએ પણ એ વખતે ખાવા પીવા સોઈ લીધું કે મંત્રીશ્વરના પારણા થશે પછી જ આપણે પારણા કરીશું. અને એમ કરતાં કરતાં એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, લોકો આમ કામ ના દોડે આમ રાહ જોઈએ છે. સંધ્યાને સૂર્યાસ્તને થોડીક વાર હતી, 2 ઘડી કેવી કંઈ થોડી વાર હતી, દૂર દૂરથી આમ ધૂળની ડમરીઓ ઉડતી દેખાય છે. લોકોને આશા બની હાશ, હવે હમણાં આ રકમ ચૂકવાઈ જશે અને પારણા થશે. સાંઢણીઓ તો આવી ગઈ અને રકમ પણ ચૂકવાઈ ગઈ. પણ મંત્રીશ્વરે કહ્યું કે હવે થોડા સમય માટે શા માટે પારણું કરું, અષ્ટમ પૂરી ભલે થઈ જાય. અને ચોથા દિવસે પછી પારણા કર્યા. આવા અનેક આદર્શ ઉદાહરણો પ્રાચીન અને અર્વાચીન પણ આપણી સામે છે, એમાંથી પ્રેરણા લઈએ. છેવટે એટલું કરવું જોઈએ. ત્યારે એવું બને, સંજોગવશાત પરિસ્થિતિ નબળી બની ગઈ. શરૂઆતમાં અમારી આર્થિક સ્થિતિ બોલે સારી હતી, પણ થોડાક સમય પછી ઓછીતું મંદી આવી ગઈ, ગમે તે થયું અને આર્થિક સ્થિતિ નબળી થઈ ગઈ. તો જ્યાં સુધી એ રકમ ચૂકવાય નહીં ત્યાં સુધી તમામ પ્રકારના મોજ શોખ વગેરે એકદમ બંધ કરી નાખવા જોઈએ. બિલકુલ સિમ્પલ સાદું જીવન જીવવું જોઈએ અને નવી બોલીઓ ત્યાં સુધી બોલવી જોઈએ નહીં. આ બીજી રીતે આના અનુસંધાનમાં વાત કરી દઉં કે વચમાં 2-3 વર્ષ પહેલાં કંઈ ઘટનાઓ જે કંઈ બનેલી અને મોટી રકમો મોટા માથાઓની ત્યાં વળી ફસાઈ રહી ગઈ. અને એની અંદર ઘણું જાણવા મળે છે. ઘણી એવી વિધવાઓ હતી કે એ વ્યાજની મૂડી ઉપરથી જ એની જિંદગી ચાલતી હતી. જે પોતાની 5-7 લાખ રૂપિયા હશે અને એ પાર્ટીમાં આપ્યા હોય એના ઉપર એને વ્યાજથી જ જીવન કાઢવું ચાલતું હોય. હવે એ રકમ જો ન મળે તો કેટલી કફોડી સ્થિતિ સર્જાય, કલ્પના કરો. કેટલું ભયંકર કોટીનું અર્થ ધ્યાન અને રૌદ્ર ધ્યાન પણ આમાં થઈ જતું હોય છે. તો આવું જ્યારે બન્યું હોય ત્યારે એ જે હોય દેણદારો એનું એક કર્તવ્ય છે કે જ્યાં સુધી એ રકમો ન ચૂકવાય ત્યાં સુધી પોતાના જીવનમાં એકદમ સાદામાં સાદું જીવન જીવવું જોઈએ. અને એની બદલે જો ઉલટું કરવામાં આવે, પૈસા પડ્યા હોય સ્વિટ્ઝરલેન્ડની બેંક વગેરેમાં જમા કરાવી દીધા હોય, બીજે જગ્યાએ જમા કરાવ્યા, આમ લીલા લહેર કરતા આરામથી મસ્ત જીવન જીવતા હોય અને બોલીઓ બોલતા હોય પાછા. ત્યાં સુધી કમસે કમ બોલીઓ બોલવાનું તો બંધ કરો. પણ નહીંતર કર્મ સત્તાના પંજા એટલા છે, તમે દુનિયાના ભલે બોલો વિજય માલ્યા ઘણા એવા નામ આવે, કરોડોના અબજોના ઘોટાળા કરીને પછી ફોરેનમાં ભાગી જાય. કદાચ સરકાર એને પાછી લાવી શકે કે ન પણ લાવી શકશે, પણ કર્મ સત્તાના પંજા એટલા વિકરાળ અને વિશાળ છે કે 7મા પાતાળમાં પેસી જાઓ ને કે પર્વતની ગુફા ઊંડી ગુફામાં ક્યાં સંતાઈ જશો ને ત્યાંથી પણ એ પકડી લેશે અને ભયંકર સજા કરશે. એ વખતે તમને બચાવવા માટે, આશ્વાસન આપવા માટે પણ કોઈ તમારા માતા પિતા પતિ કોઈ એમાં ભાગ બનાવી શકશે નહીં. માટે સ્વયં સમજી કરી અને જ્યાં સુધી આ રકમો ચૂકવાય નહીં ત્યાં સુધી નવી બોલીઓ બોલીએ નહીં. અને થોડી ઘણી પણ શક્તિ આવતી જાય તો આમાં જે નબળો વર્ગ હોય એની રકમ પહેલી આપવી જોઈએ. જે એવા વિધવા કે એવા નબળા હોય એને ખરેખર બીજા બોલી પણ કંઈ પણ ન શકે ને સહી પણ ન શકે. ઓલા મોટા માથાની આગળ નાનો વર્ગ જલ્દી બોલી પણ ન શકે અને બોલે તો એ જવાબ પણ ઉદ્ધત મળે. તો આ બધું અત્યંત વિચારણીય શોચનીય છે. તમે માનો કે નહીં માનો પરલોકને કે કર્મ સત્તાને એટલામાં પછી કર્મ અને પરલોકનું અસ્તિત્વ ટળી જવાનું નથી, દુર્ગતિનું અસ્તિત્વ ટળી જવાનું નથી. અને ત્યાં પછી અનેક ભવોના ભવો સુધી આ તમારી દુર્ગતિઓની પરંપરા એવી સર્જાશે કે ન પૂછો વાત. માટે ખાસ સૌને સૌને ભલામણ છે કે દાન જાહેર કર્યા પછી બોલ્યા પછી વહેલામાં વહેલી ચૂકવણી કરી, ચૂકવણી ન થાય ત્યાં સુધી પણ સાદું જીવન જીવવું, નવી બોલીઓ બોલવી નહીં. અને જ્યારે પણ રકમ આપવી ત્યારે વ્યાજ સહિત એ રકમ આપી દેવી જોઈએ. વિશેષ અગ્રે વર્તમાન જેના કંઈ પણ બોલાવ્યું હોય હાર્દિક મિચ્છામિ